ધૂમપાન પછી શું કીધું? ના, ધૂમપાન પછી તો તાંબુલ સેવન પછી શું? અભ્યંગ. અભ્યંગ એટલે ઓઇલ મસાજ. એનો શું શ્લોક છે? અભ્યંગમ આચરે નિત્યમ સજરાશ્રમ વાતઃ દૃષ્ટિપ્રસાદ પુષ્ટાયુ સ્વપ્ન સુત્વ કત્વ દાધ્યકૃત. એટલે એમાં શું કહે છે કે કન્ડક્ટ ઇન બોડી મસાજ ઓન અ રેગ્યુલર બેઝિસ વિલ બી બેનિફિશિયલ. કે જે આપણે દરરોજ બોડી મસાજ કરીએ ઓઇલથી તો એ આપણા માટે બેનિફિશિયલ છે. તો એ શું કરશે? જરા શ્રમ વાતઃ એટલે આપણી જે એજ છે એ ડીલે થતાં રોકે છે. રિલીવ્સ ફેટ, જે ફેટ આપણે થાકેલું છે કે શ્રમ કરેલા છે એ લોકોને એમાંથી રિલીવ મળે છે. અને વાતઃ એટલે જે વાત છે એને શાંત કરે છે, મિટિગેટ કરે છે. પછી શું કીધું છે કે દ્રષ્ટિ પસાદ પૃષ્ટાયુ એટલે ઇમ્પાર્ટ્સ ગુડ વિઝન. દ્રષ્ટિ એટલે વિઝન. પછી પ્રમોટ સ્ટ્રેન્થ, ઇન્ક્રીઝ લાઈફ સ્પેન. પુષ્ટ આયુ એટલે કે એની આયુ વધારી દે છે. એન્ડ રિલીવ્સ ઇનસોમનિયા, સ્વપ્ન સૂત્વક એટલે જે લોકોને ઊંઘ નથી આવતી. ઇનસોમનિયા એટલે કે ઊંઘ બી લાવી દે છે ઓઇલ મસાજથી. પછી શું કીધું છે? તો કે શિર શ્રવણ પાદેશુ તમ વિશેષેણ શીલયેત વર્જયો આ તો એના કોન્ટ્રાઇન્ડિકેટ છે. પછી બીજું શું કીધું કે બેસ્ટો ટફનેસ એઝ વેલ એઝ પ્રીટીનેસ ટુ ધ સ્કિન. આપણી સ્કિન એકદમ મજબૂત કરે છે અને પ્રીટી બનાવે છે. એન્ડ બોડી બીકમ સ્ટ્રોંગ, બોડી સ્ટ્રોંગ બને છે. ઓઇલ શુડ બી એપ્લાઇડ એસ્પેશિયલી ટુ ધ હેડ, ઇયર્સ એન્ડ ફૂટ અલોંગ વિથ ધ હોલ બોડી. એટલે અહીંયા શું કીધું કે શિર શ્રવણ પાદેશુ તમ વિશેષણ શીલયેત. ઓઇલ મસાજ ક્યાં ક્યાં કરવાની? તો કે શિર હેડમાં, પછી શ્રવણ એટલે ઇયર અને પાદ એટલે ફૂટમાં. તો આ શ્લોકમાં એના બેનિફિટ આપેલા છે કે અભ્યંગ કરવાથી શું શું થાય. અને આમાં શું કીધું છે કે અભ્યંગ કઈ કઈ જગ્યાએ કરવું જોઈએ. હવે આ લીટી શું છે કે વર્જયો અભ્યંગ કફગ્રસ્ત કૃત સંશુદ્ધય અજીર્ણિભી. એટલે કે અભ્યંગ કોને ના કરવું જોઈએ? વર્જ્ય એટલે કોને ના કરવું જોઈએ? તો કફગ્રસ્ત, જે કફગ્રસ્તથી કરેલી કોઈ બી વસ્તુ કરાયેલી હોય કફને લીધે અથવા તો એમના કફ વધારે હોય એમને. પછી કોઈ અજીર્ણથી પીડાતા હોય એમને. જો અહીંયા લખ્યું છે કે ધ પર્સન સફરિંગ વિથ કફ ડિસઓર્ડર, જે કફના ડિસઓર્ડરવાળા છે એમને અભ્યંગ ના કરવું જોઈએ. પછી શોધન થેરાપી ચાલતી હોય ત્યારે બી ના કરાવાય. અને જેને ઇનડાયજેશનનો પ્રોબ્લેમ હોય એને ના કરાવાય. તો આ થયું અભ્યંગ. અભ્યંગનું શું યાદ રાખવાનું? એના બેનિફિટ છે પહેલી લીટીમાં જે અહીંયા મેં કીધા. પછી બીજું એક આ બી એનો બેનિફિટ છે જે આપણી બોડીને સ્ટ્રોંગ બનાવે અને સ્કિનને સારી કરે. પછી આ લીટી શું કહે છે કે કઈ કઈ અભ્યંગ કરાય? તો કે શિર, શ્રવણ ને પાદેશમાં. અને કોને ના કરવું જોઈએ? તો કફગ્રસ્તવાળાને, સંશુદ્ધ એટલે જે શોધન કરતું હોય એને, અને અજીર્ણવાળાને. હવે અભ્યંગ 5 માર્ક્સમાં પૂછાય એટલે પછી આપણે એને આ બી લખવું જોઈએ કે એમને કીધું કે શિર, શ્રવણ અને પાદેશુમાં આપણે અભ્યંગ કરી શકીએ. તો શું એના બેનિફિટ્સ શું? તો જો હેડ મસાજ કરવાથી શું થાય? તો રિલીવ્સ હેડેક, બાર્ડનેસ, ગ્રેઇંગ એન્ડ ફોલિંગ ઓફ હેડ. જે આપણને માથું દુખતું હોય એનાથી રાહત મળે છે. પછી જે બાર્ડનેસ, જેને વાર ના હોય એને એનાથી સારો ફરક પડે છે. પછી ગ્રેઇંગ અને ફોલિંગ ઓફ હેર, આપણા વાળ જે ઉતરતા હોય છે અને ધોરા થતા હોય છે એ આનાથી સારા થવા લાગે.